સરોવરથી ઉત્તર નજીક ડુપ્લેક્સ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા સ્ટાર કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। સૌથી પહેલાં પ્રોપર્ટીનું લોકેશનમાં આપણે છીએ, રોડ દેખાડી દઉં તમને। અંદાજે આમાં 25નો રોડ મળી જવાનો છે અને અટલ સરોવરથી તદ્દન નજીક, એટલે કહેવાય ને કે 500 થી 600 મીટરના અંતરે આ પ્રોજેક્ટ આવેલો છે। બહારથી એલિવેશન જોઈ શકો છો કે ડુપ્લેક્સ છે, જે 3 BHK આપને મળવાનું છે અને અંદાજે આનો તમને 11નો ફ્રન્ટ મળી જવાનો છે। તો આ છે ફ્રન્ટ। હવે સૌથી પહેલાં આપણે પાર્કિંગ એરિયા જોશું। તો પાર્કિંગ એરિયા દેખાડું, આરામથી તમારી કાર પાર્ક થઈ શકે છે, બાઇસિકલ અને વ્હીકલ આરામથી પાર્ક થઈ શકશે। અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ મળી જવાનો છે, આમાં બોરનું પ્રોવિઝન બી કરેલું છે। તો આ તો આપણો પાર્કિંગ એરિયા। વાત કરશું આપણે લિવિંગ એરિયાની, તો એ પહેલાં તમને જણાવી દઉં કે જે ફેસિંગ છે મેઇન ડોરની, તો મેઇન ડોર છે જે મકાન છે એ વેસ્ટ ફેસિંગમાં આવેલું છે। ટોટલી જે મેઇન ડોર છે, અંદરના જે દરવાજા છે બધામાં લેમિનેટ લગાડેલા છે। આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં। તો આ જે કન્સ્ટ્રક્શન કહીએ તો એમાં એમ સમજો ને કે સારામાં સારી સાઇઝમાં તમને લિવિંગ એરિયા મળી જાય છે। સાથે જ આમાં તમને દેખાડીશ પીઓપી લાઇટ્સ ને કલર, તો આ પણ સાથે મળી જવાનું છે। બીજું કે એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને મોસ્કિટો નેટ સાથે મળવાનું છે। એક્ઝેક્ટ સિટિંગ અરેન્જમેન્ટની સામે તમને આ ટીવી યુનિટનો પાર્ટ, જે કહેવાય તો સારી એવી સાઇઝ છે કે સીડી અને મેઇન ડોરની વચ્ચે ઘણી સ્પેસ છે, તો મોટી સાઇઝમાં તમે ટીવી યુનિટ પણ સેટ કરી શકો છો। અહીંયા તમે 4 સીટર ડાઇનિંગ ટેબલ છે તે બી સેટ કરી શકશો। આવી ગયા છે તમારા કિચન એરિયામાં, તો તમને એલ શેપમાં કિચન એરિયા મળી જવાનું છે। તેમાં આરોના પોઈન્ટનું પ્રોવિઝન છે અને ચીમનીના પોઈન્ટનું પણ પ્રોવિઝન આપેલું છે। એક્ઝેક્ટ બેક સાઇડ જે સ્ટોરેજ એરિયા છે, તો એમાં તમને સાઇડમાં માર્બલના શેલ્ફ મળે છે અને એની બાજુમાં તમારે ફર્નિશ કરવું છે તો સ્ટોરેજ માટે તમે કરી શકો છો। આવી ગયા છે તમારા બેડરૂમમાં, જે તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં મળવાનો છે। તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, સારામાં સારી સાઇઝ મળી જવાની છે। આમાં બી જે માર્બલના સેલ્ફ કબોર્ડ માટે કરેલા છે, તો આ પણ તમને સાથે આમાં મળવાના છે। સાથે અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે, તેને જ કનેક્ટેડ વોશ એરિયા। તો આ છે તમારું વોશ એરિયા। પીઓપી લાઇટ્સ ને કલર, તો આમાં બી સારી એવી ડિઝાઇન્સ બિલ્ડરે આપેલી છે। તો આ તો આપણું ગ્રાઉન્ડ ફ્લોરનું તમે લિવિંગ એરિયા, કિચન અને બેડરૂમ જોયા। ચાલો મારી સાથે આપણે ફર્સ્ટ ફ્લોરના 2 બેડરૂમ છે તે જોશું। સાથે એસએસ રેલિંગ અને બ્રાઉન કોટા, જે સેન્ડવિચમાં બિલ્ડરે પ્રોવિઝન આપેલું છે, તો સારામાં સારું અને સારી ક્વોલિટી યુઝ કરેલી છે। ફર્સ્ટ ફ્લોર ઉપર, તો ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જોઈ શકો છો મોટી સાઇઝમાં આ તમને પેસેજ એરિયા મળી જાય છે। તો આ તું પેસેજ એરિયા આવી ગયા છે બેડરૂમમાં। તો આ બેડરૂમની સાઇઝ મોટામાં મોટી આપને સાઇઝ મળી જવાની છે। સાથે જ આમાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ આપને મળી જવાનું છે। તેની બાજુમાં એર સર્ક્યુલેશન માટે વિન્ડો આવી ગઈ છે। સાથે જ આમાં બી જે માર્બલના સેલ્ફ કરેલા છે, તો આને ખાલી તમારે ફર્નિશ કરવાનું છે અને આમાં બી તમને દેખાડી દો પીઓપી લાઇટ્સ ને કલર, તો આ બેડરૂમમાં બી આપને આ સાથે મળવાનું છે। તો આપણે જોયો ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ। આવી ગયા છે માસ્ટર બેડરૂમમાં। તો આ છે તમારો માસ્ટર બેડરૂમ। મોટી સાઇઝમાં તમને માસ્ટર બેડરૂમ મળી જવાનો છે। સાથે આમાં બી સેલ્ફ, જે કબોર્ડ માટેના સેલ્ફ કરેલા છે, માર્બલ સેલ્ફ, પીઓપી લાઇટ્સ કલર, તે પણ આપણે દેખાડી દો। પીઓપી લાઇટ્સ કલર સાથે છે। આમાં તમને સિટિંગ બાલ્કની સાથે મળી જવાની છે, જે ફ્રન્ટ લુક આપે છે, ફ્રન્ટ વ્યૂ આપે છે અને આમાં બી સાથે અટેચ ટોયલેટ બાથરૂમ પણ આપને મળી જવાનું છે। તો આ તો દર્શક મિત્રો 3 BHK ટેનામેન્ટ, જે અટલ સરોવરથી તદ્દન નજીક 500 થી 600 મીટરના અંતર આવેલું છે। સાથે તમને પીઓપી લાઇટ્સ કલર અને જે મેં કીધું અંદાજે 11-11.5નો ફ્રન્ટ મળે છે અને 83 વાર જગ્યા છે। તો પ્રોપર્ટીની વધારે ડિટેલ્સ જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો। જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત।